પારડી સાંઢપુર ગામના કૈલાસ રોડ ઉપર અમાસની રાત્રિએ શ્વાનની બલિ ચડાવાઈ હોવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। એક શ્વાનના કાન અને જીભ કાપી લીંબુ અને નાળિયેર વધેરી મેલી વિદ્યા કરી હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે સોમવતી અમાસની રાત્રે અજાણ્યા ઈસમો દ્વારા વિધિ કરવામાં આવી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। એક દુકાનદાર સવારે દુકાન ખોલવા જઈ રહ્યો હતો ત્યારે દુકાનની આગળ જ શ્વાન પર મેલી વિદ્યા કરીને શ્વાનને મારી નાખવામાં આવ્યું હોવાનું ધ્યાને આવતા તેમણે ગામના અગ્રણીઓ અને સરપંચને જાણ કરી હતી। બીજી તરફ આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં વાયુ વેગે પ્રસરતા આસપાસના લોકો પણ ઘટના સ્થળે દોડી આવી પહોંચ્યા હતા। પોલીસે હાલ આ સમગ્ર મામલે સીસીટીવી ફૂટેજ ખંખોડીને જઘન્ય કૃત્ય કરનારાઓને દબોચી લેવા કમર કસી છે। ગલુડી કૂટરું એટલે ગલુડી પડી ગઈ તો નાનું કૂટરું હતું એને કંઈ કાન જીભ કાપી કાન કાપી નાખેલા ને કંઈ મારી નાખેલું, કંઈ ચારેક લીંબુ હતા કે નારિયેળ હતું એટલે એવું લાગે કે કોઈ મેલી વિદ્યાવાળો હોઈ શકે કાં તો મન બુદ્ધિનો હોઈ શકે। અત્યાર સુધીમાં સંસ્થાન નજીક છે તો કોઈ દિવસ અમે આ વસ્તુ જોઈ નથી એટલે અમને પણ જરાક અચરજ લાગી ગયું કે શું હશે। એટલે ગત રોજ પંચાયત તરફથી સીસી ફૂટેજ માંગી છે મેં, હવે જોઈએ કે શું નીકળે તો દૂધનું દૂધ પાણીમાં કંઈ જે હોય તો ખબર પડશે। હવે આવું થતું નથી મોટે ભાગે, હવે મને એવું લાગે કે મનબુદ્ધિનું કોઈ હોઈ શકે, માનસિક પૂર્તિ ધરાવતો હોય કારણ મેરી બુદ્ધિ બે જ વસ્તુ હોઈ શકે। એટલે જોઈએ હું શું થાય હવે ખૂટે જાય પછી અગાઈ તપાસ કરીએ। તો આ સ્મશાન નજીક લોકોને એવું લાગે કે મેલી વિદ્યા કોઈ કર્યું હશે એવું લાગે, અમને તો એવું લાગે, ગામ લોકોને એવું લાગે એવું મેલી વિદ્યા કરી હશે એમ। હવે ફૂટેજ પકડાય એવો માણસ કોણ છે કે બાઈ છે ખબર પડે પછી શું થાય।